વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં 3 કોવિડના અને 2 સ્વાઇન ફ્લૂના કેસ સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. તમામ દર્દીઓની આઇસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં રોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે, ત્યારે કોવિડના કેસો અંગે અવારનવાર ટેસ્ટિંગ થતું હોય છે અને રૂટીન સામાન્ય કેસ આવતા હોય છે. પરંતુ ગુજરાતમાં લાંબા સમય બાદ ફરી કોરોનાએ દેખા દીધી છે. 2 દિવસ પહેલા અમદાવાદમાં 2 કોરોનાના ટેસ્ટ સામે આવ્યા હતા, જે બાદ વડોદરાની સયાજી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 5 શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા, જેમાં 3 કેસ કોવિડ અને 2 કેસ H1N1ના એટલે કે સ્વાઇન ફ્લૂના નોંધાયા છે. હાલમાં તમામ દર્દીઓ કોરોના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ દર્દીઓમાં સ્વાઇન ફ્લૂના 2 કેસ નોંધાયા છે, જેમાં એક કેસ શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા 69 વર્ષીય વૃદ્ધા છે. સાથે ધોળકા ગામના 71 વર્ષીય વૃદ્ધાને આ વાયરસની અસર થઈ છે. આ સાથે અન્ય 3 દર્દીઓ કોવિડના નોંધાયા છે, જેમાં એક 41 વર્ષીય શહેરના છાણી જકાત નાકાનો યુવક છે. સાથે શહેરના નવાયાર્ડ અને આજવા રોડના વૃદ્ધ કોવિડનો ભોગ બન્યા છે. હાલમાં સયાજી હોસ્પિટલમાં તમામ દર્દીઓ સારવાર હેઠળ છે અને સામાન્ય સ્થિતિમાં છે.